ग्रुप और अहमदाबाद मेडिकल एसोसिएशन (AMA) द्वारा कविशा AMA कप 2024 इंच का शुभारंभ। कविशा ग्रुप हमेशा सामुदायिक निर्माण में विश्वास करता है। कविशा ग्रुप शहर के विभिन्न समुदायों के लोगों को एक साथ लाने और कुछ नया करने के इरादे से विभिन्न गतिविधियों का संचालन करता है। डॉक्टर तुषारभाई जे AMA प्रेसिडेंट છે અને હું ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં મારા સાથી ડોક્ટર ઋત્વિજભાઈ જે પણ AMA કમિટીમાં છે ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં ખાસ જ એવી ઇવેન્ટ છે કે જેના કારણે કોઈ પણ દર્દીનો કે કોઈ પણ પેશન્ટનો કે કોઈ પણ ડોક્ટરનો સ્ટ્રેસ ઓછો થઈ શકે। તો આપણે એક એવી ક્રિકેટ લીગનું આયોજન કરીએ કે જેમાં મેક્સિમમ ડોક્ટર્સ અને આ ટુર્નામેન્ટમાં MBBS જેઓ પ્લાસ્ટિક સર્જન છે અને એ પણ ખૂબ સ્પોર્ટ્સ માટે ખૂબ જ એક્ટિવ માણસ છે અને અત્યારે જે ટીમ મેમ્બર્સ પણ આવેલા છે અમારા ડૉક્ટર કે ટીમ કેપ્ટનો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું। Hello, my name is Parth Patel. I'm from Kavisha Group. I'm the MD of Kavisha Group. આપણે હંમેશા વિચારીએ છીએ કે ડૉક્ટરો જ હંમેશા આપણી ફિટનેસ અને આપણી હેલ્થ માટેનું ધ્યાન રાખીએ છીએ, તો આપણે કેમ એમનું ધ્યાન ના રાખી શકીએ? એટલે એ એક થોટ પ્રોસેસ ઉપર અમે આ એક ઇવેન્ટની રચના કરી છે, જેમાં AMA અને કવિશા ગ્રુપ બંને ભેગા થઈને એક સરસ ક્રિકેટ લીગ લઈને આવ્યા છે, જેમાં 12 ટીમ્સ ભેગા થઈને રમશે। એક 11 દિવસનો એક ઇવેન્ટ રહેશે અને જેમાં પ્રોપરલી મોર દેન 250 ડોક્ટર્સ આ એક જગ્યાએ પ્રોપર ક્રિકેટ મેચ રમશે અને બધાનું ફિટનેસનું અમે ધ્યાન રાખવા માંગતા હતા। એનો એક પર્પઝ બી સોલ્વ થશે બધા માટેનો। અને આવું એક ઇનિશિયેટિવ અમે આ ક્રિકેટ લીગનું પહેલા અમે કરતા હતા, પણ એ અમે ખાલી અમારા ઇન્ટરનલ વર્તુળ ગ્રુપ માટે થઈને જ કરતા હતા। આ વખતે અમે આવું વિચાર્યું હતું કે એક એસોસિએશન સાથે જોડાઈને કરીએ, જેવું અમે આ AMA સાથે કર્યું છે એવું અમે નેક્સ્ટ ફ્યુચરમાં ફિટનેસને પ્રમોટ કરવા માટે થઈને ઘણા નવા ઇવેન્ટ લઈને આવ્યા છે, જેમાં અમે દરેક અલગ અલગ ટાઈપના એસોસિએશન ને બીજા લોકો જોડે બી જોડાઈને ફિટનેસ પ્રમોટ કરશું। અમદાવાદ મેડિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। અમદાવાદ મેડિકલ એસોસિએશન અને કવિશા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ AMA કપ જે અમદાવાદ મેડિકલ એસોસિએશને ડોક્ટર્સો માટેના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। આ ટુર્નામેન્ટ લગભગ 10 થી 12 દિવસ ચાલશે, જેમાં દરેક ટીમને 15 ઓવરની લીગ મેચ રમવાની હશે અને એ લીગ મેચ રોજની અહીંયા બે MK ફાર્મ ઉપર 9 થી રાતના 1 વાગ્યા સુધી બે ટીમો ટુર્નામેન્ટમાં બે લીગ મેચો રમાશે। આ લીગ મેચનો ફાઇનલ છે એ લગભગ 10 દિવસ પછી ફાઇનલ રમાશે। આ મેચનો રાખવાનો ઉદ્દેશ એ છે કે ડૉક્ટરો જે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોને જે સૂચના કરતા હોય કે રમતગમત કરવી જોઈએ કે કોઈ પણ પ્રકારની રમતોનું સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે કે સ્પોર્ટ્સ રમવું જોઈએ, એના માટેનો અમારો આ ઉદ્દેશ છે। અને લોકો સુધી આ જે અમારો સંદેશો પહોંચે કે આ ક્રિકેટ કે કોઈ પણ પ્રકારનું સ્પોર્ટ્સ જીવનમાં એક વખત અપનાવવું જોઈએ, એના માટેનો આ ઉદ્દેશ છે। હું ડૉક્ટર દિવ્યાંગ ગલવાડી ઇન્ટેન્સિવિસ્ટ છું અને AMAના જે ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં છું અત્યારે, સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં। અમે તુષારભાઈ જે પ્રેસિડેન્ટ છે AMAના અને પાર્થભાઈ જે હેડ ઓફ કવિશા ગ્રુપ છે, એ લોકો ભેગા થઈને અમે એક આયોજન કરી રહ્યા છે કવિશા AMA કપ 2024, અને જેમાં અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના 250 થી વધુ ડોક્ટરો આમાં ભાગ લઈ રહ્યા છે। આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે? આયોજનનો મુખ્ય ઉદ્દેશ જે મેં કીધું એ જ રીતે કે કોરોનામાં સ્ટ્રેસફુલ લાઈફમાંથી ડોક્ટરો બહાર આવી રહ્યા છે। ઘણા બધા અમારા અંગત મિત્રો અમે ગુમાવી ચૂક્યા છે કોરોનામાં, તો અમે પોતે એક સ્ટ્રેસફુલ લાઈફમાંથી કઈ રીતે બહાર આવવું અને એમાંથી પોતાની લાઈફમાંથી રૂટીનમાંથી એક સ્પોર્ટ્સ જ એવું છે કે જે તમારો તણાવ ઓછો કરશે। તો દરેક લોકો પોતાની ફિઝિકલ એક્ટિવિટી કે જનજાગૃતિ મળે અને લોકોને સંદેશ મળે કે ફિઝિકલી ફિટ રહેવું એ પણ ડૉક્ટર માટે ખૂબ જ જરૂરી છે। ફિઝિકલ અને માનસિક જે મેન્ટલ હેલ્થ કહીએ છીએ એ બંને પર અમારો ફોકસ વધારે છે।